વર્ષાબેન ભરતભાઈ પરમાર। હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને હું પણ મજામાં જ છું। અને આજ તો કા ઘર ખુશી છે આપણા દુનિયામાં। કોણ બોલું ભાઈ? શું કહેવાય? મને શું ખબર, તું ક્યારે મને એ આપણે બહુ ગુજરાત વિશે આપણે ઓલું કઈ જાણી નહીં એકવી શું કહેવાય? આર્મી। હા, તો આર્મી નો આજ આપણે થોડુંક બોલવાનું છે અને આર્મી વાળા ભાઈ નો બર્થડે છે એટલે આજે મેં ફરમાઈશ પણ લીધી છે એટલે તો આપણા દેશનું ગૌરવ કરે। હા, આપણા દેશનું ગૌરવ કહેવાય કે આજ અમારે છે ને અમારા માટે આર્મી વાળાની ફરમાઈશ આવી છે અમારે કા। અને આર્મી વાળાને અમારે આજ વિડીયો બનાવવાનો છે કેમ કે આર્મી વાળાની તમને ખબર જ છે આર્મી કોને કહેવાય એમ। તો આર્મી વાળાની ફરમાઈશ છે એટલે એને પૈસા પણ નાખી દીધા હતા, પણ આપણે પાછા પૈસા નાખી દીધા કે નહીં તમે અમારા આપણે દેશનું ગૌરવ કર્યું છે રક્ષા કરે એમ કહેવાય અને હા ધ્યાને રાખે છે એમ જ છે ને। તો આપણે કઈ એને પૈસા લીધા નથી અને બાકી આર્મી વાળા માટે જ તેઓ, બીજા કોઈ માટે નહીં, બીજા માટે તો હું પૈસા લઈશ। અને એનું પાછું નામ બહુ મોટું હતું, બીકે સુડાસમા નામ છે। ઇન્સ્ટામાં તમે સર્ચ મારીને જોઈ લેજો અને બહુ મોટું નામ છે, ભાવનગરની હસ્તી છે એટલે આપણે કઈ એના પૈસા એને તો આપ્યા હતા પણ એમની ના પાડી દીધી કા। હા, નોત લેવાય ને, આપણે બધા એનું ધ્યાન રાખે છે। આપણે 150 રૂપિયા એન પાસેથી લીધા હોય ને એ પછી ફરી ગયા હોય તો આપણે બધા ડૂમ કા એકવાર આપણે તો નથી એટલી બધી મહેનત કરી શકતા પણ કરે છે એને કરવા જો। શું કેવું તમારે? ના વાત તારી સાચી છે। તો આપણે એનો જીવ જોખમે નાખીને આપણી સેવા કરે ને આપણું બધું રક્ષા કરે ને જતન કરે ને આખા દેશની સેવા કરે। આર્મી એટલે આર્મી છે। મને કે આર્મી નોકરી જ લેવી છે મારે કેવો, હું આર્મીમાં હોત તો તમે નો હાલો ટીપુય નો બીકે સુડાસમા છે આર્મી વાળા ભાઈ, મોટા ભાઈ એટલે એનું તો મને કાંઈ બોલતા નહીં આવડે આપણા દેશ માટે તે તો અશ્વિન બે શબ્દ કહે તો ખરા। એટલે આર્મી વાળા માટે બે શબ્દ કેવા જ પડે ને, એમાં કઈ થોડું હાલે। હા તો કહીજો તો તું ક્યારે લે થોડી યાર, આપણને તો આટલું બધું ન યાદ રહે, ઓછી છે યાદ તો હું શક્તિ। કહી દઉં, આ ફૌજી પણ કમાલના હોય છે। પાકીટમાં પરિવારનો ફોટો રાખે છે ને દિલમાં હિન્દુસ્તાન રાખે છે। મને બહુ ન ખાયું, જેવું તેવું ખાયું એવું મેં કીધું। મસ્ત છે ભાઈ, એટલું જ મને યાદ નથી રહેતું। ફૌજી પાકીટમાં કાંક પૈસા રાખે છે અને ઓલા કાંક ઓલાવ રાખે છે ને એવું કાંક હતું। આ ફૌજી પણ કમાલના હોય છે, પાકીટમાં પરિવાર અને દિલમાં હિન્દુસ્તાન રાખે છે એમ। મસ્ત જ છે ને, ક્યાં વાત છે, બહુ મસ્ત છે હો। તું બોલ તો। ના મારથી નહીં બોલાય। તો આજ તો હવે ઈવડે એ વાત પડી મૂકો, ધક્કો મારી દીધો, અહીંયા બેઠી રહી। હવે આપણે કરીશું બીજી વાત। આજે કર્યું છે મારા જેઠાણીએ ઘર સાફ એટલે ઘર સફાઈ, આવે છે ધૂળેટી એટલે એને અગાઉ કરી નાખ્યું। નાના ટેણિયા છે એટલે એને બધું કામ ન એટલું બધું ઉકલવા દે એટલે સાંય ગાડલું નાખી ગયા હતા તડકે। તો આપણે અત્યારે તો આવી ગયો છે સૈયા ને અમીન આયુષભાઈ જો ધૂળ કાઢવાને બદલે બેસી ગયા છે, એને કામ તો નથી કરાવતો પણ ગાડલાઈને માથે બેસી ગયા। આ જોરાટીમાં જ મારે તારા ભૂકા કાઢી નાખવાનું છે, તને રંગો હોય છે ને ઓલું કેરોસીન આવે ને એનાથી બગાડવાની છે, પછી દિવાળી સાઈડ દેવાય। ના રે ના, મસ્ત ઓળો બની જાય લાલ કેરોસીન થી ધુરાટી રમેલી કોઈ દી નહીં હો, તો બહુ ભૂખ લાગી કલરથી પોદાથી ન રમી કોઈ દી નહીં। કલરથી શું રમવું હોય તો ઓઇલ પોદા પછી કદડો બદડો એમાં બધે રમવાનું હોય ને। સાચી વાત છે। તો મારે ઘર હારા કરવાનું બાકી છે અને હવે તો હું નાયેલી છું એટલે બગડીશ અને અહીંયા જો ઘર હારા કરી આમ જો તો ખરે એકવાર। વાહ ભલા વાહ, જે બોલો તે બહુ કામ કર્યું તું, કેટલું કર્યું તું? ઓ ઠામડા ઉડક્યા, પછી પોતા માર્યા એટલી એવી છોડીએ। ઓહો, તમે બીજું મોડલ તો છો આમ ફરતા ખરા પણ તાર કાકા હું, અરે વાહ, ભૂકા જ કાઢી નાખ્યા છે। હું ફરમાઈશ લઉં, મારી વાત સાંભળો, હું ફરમાઈશ લઉં એટલે મારા 150 રૂપિયા થાય અને તમારે આની બે પાસે ઘર હારા કરાવો હોય તો 500 રૂપિયા સાપે હો। પોતા મારે, ઠામડા ઉટકાવે, પછી ઘરમાંથી વાસણ બહાર કઢાવે, એટલી એવી નાની છોડીઓ કામ કરે। હારું નહીં માનું તાળી નાખ બસ। હવે કાંઈ નથી કેવું, લોક શરૂ છે એટલે એને કહી દે એ તો બધાને ખબર જ છે, દે તાલી હવે ન હોય પછી આગળ શું બોલવાના આવે હે બોલ દે તાલી પેતાલી
સારું હાલો હવે તમે નીકળી જાઓ બેસી જાઓ પડખે કાકી દીધા તમને હવે પાછો મારો વારો આવ્યો કોઈ બોલતા નહીં તો હું આજ કેવું આર્મી વાળાનું તો સવારનું હતું કા આપણે એનો શોર્ટ વિડીયો બનાવ્યો છે કા એની ફરમાઈશ એટલે ઓલું કરવું જ પડે આર્મી વાળાની ફરમાઈશ કરી અને એ પાસે એ બહુ મોટું નામ છે હોય ને એની ફરમાઈશમાં કઈ મિસ્ટેક કા ભૂલ આવી હોય ને તો આપણા તોતા મેલા થઈ જાય હા એવા મોટા માણસો છે તો આપણને કઈ ખબર નહીં પણ ઉતારી દેવું આપણને શું વાંધો ખાલી એને બર્થડે વિશ કરવાનું છે કઈ જાદુ નથી કે દિવસે બર્થડે હે કે દિવસે બર્થડે ને જેને હજી વાર છે એમ કીધું આપણે પાછો દયાનો રૂમ આવી ગયો છે હા દાંડિયાનો કા તો કાક હા હું કહેતા કાક તમે તો બોલો હું કહું હું કયો જેઠાલાલ ની એક્શન કીધું ના ઓ આવડે. ટપુ કે પપ્પા બસ તો મારા બર્થડે માં તો લાવશો કાંઈક મોટું સોનાની વસ્તુ કોને કીધું કોણે કીધું નહીં હું કહું છું લેતા આવજો કાંઈક સારું તું હાજી ને વરાળા કોઈને ઓકે છે કે નહીં બોલો क्या नाम है आपका હા कौन से ये મારું નામ છે પરમાર હું આવે હંસાબેન ભરતભાઈ પરમાર वाह એ તો બહુ આવેલું હતું નહીં હમણાં हाँ ट्रेंडिंग में आई थी હા બધા બહુ વિડીયો મૂકતા કાંઈ એના તો તું એવું કાંઈક બોલ ને તો આપણે ટ્રેન્ડિંગમાં આવી જઈએ આપણે ભાઈ ટ્રેન્ડિંગમાં નથી આવ્યા ધીમે ધીમે ગાડી આપણી હાલે છે બરોબર છે એમ કરવું છે ટ્રેન્ડિંગમાં આવે છે પણ આયુષ 10 વર્ષનો થઈ જશે ને પછી હે તો શું કહેવાય ખબર છે મારો બર્થડે આવશે એટલે હું 22મા વર્ષમાં બેહવાની છું અને મારા બર્થડેમાં તો કંઈક 22,000નું વસ્તુ લઈ જાઓ તો મને યાદ પણ રહે ઓહો 22,000 ની વસ્તુ કેમ લેવી ખાલી 22,000 રૂપિયા કાંઈ હું ઓછા કહેવાય ખાલી 22,000ની વસ્તુ યાર તમે એટલી તમારી પાસે કેપેસિટી નથી ના રે ના અમે તો ગરીબ માણસો થઈ જોવો તો ખરા ગરીબ છો તો ગરીબને સોજો કેવો દાંત છે મોઢામાં તો આવ્યો હોટકાર આવ્યો ધુરાટીને તને હરેક છે કે નહીં કાંઈ કોને મને ઓલી વાર તો હું નહોતી રમી શકી આયુષ ભાઈ હતા એટલે આમ દુનિયામાં નહોતો આવ્યો એ પછી બધા સમજી જજો કા હું બહુ નહોતી રમી શકી ને વણ તમારે રમવાનું છે અને કેરી પણ ખાવાની છે બહુ જ તે ઓલી વાર તો હું કેરી નહોતી ખાઈ શકી એવું છે એમ હા એવું છે 11 કેરી ખાવાની છે આ વખતે એમને ભૂકા કાઢવાના છે એમને અરે બહુ એટલે બહુ જ તે ભૂકા કરી નાખવાના છે કેરી ખાઈ મને કેરી બહુ ભાવે મને તને એમ કહો તો તને શું ન ભાવતું એમ કહો તો કર હું કહું હું નથી ભાવતું એમ હા ઓલા બાર બજારમાં રખડતા હોય કે નહીં કૂતાનું ગુ હા એટલે મારે એવો અર્થ નહોતો હાવ એ તો બાર તો બીજા પોદળા હોય મારે એવો અર્થ નહોતો એટલે હું એમને કીધું મેં તો કાંઈ નામ દીધું નથી એ વસ્તુનું ને એ આખે કહી દે કા સો વેરી ફૂલ સો બ્યુટીફુલ છે મારી ગુડિયા બજારમાં રોલા પાડે અહીં જો ગુડિયા બેઠા ખડી ગયેલા ગુડિયા આજ તો હાવ બગડી ગયા નકર ગુડિયા હારા હોય પાછા હા જો મોટા ગુડિયા આવ્યા જો ત્રીજા ગુડિયા આવ્યા આ જો ચોથો ગુડિયો આવ્યો આ તમારો ગુડિયો જ બહુ બોલો તો હારો હાલો ગુડિયા ને ફુડિયા નથી કરવું આપણે વિડીયો પૂરો કરીએ છે પૂરો કરી દેવો છો ને છોકરા બસ બહાર પછી સાંભળી જાય જોવા આવશે બસ લે હારું હાલો તમે વિડીયો પૂરો કરી છે અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય